સુરતમાં એસઓજીએ પકડેલા ગોલ્ડ સ્મગલિંગના રેકેટમાં અડાજણના અમિત સોનીની ધરપકડ. અમિત સોની અને ભાવિક 3 દિવસના રિમાન્ડ પર. આગામી દિવસોમાં શહેરમાં મોટા જ્વેલર્સના નામો ખુલે તેવી શક્યતાઓ. આરોપી ભાવિક અગાઉ 3 વખત દુબઈ જઈ આવ્યો. અમિત સોની કોઈ અજાણી જગ્યાએ આ કેમિકલ મિશ્રિત સોનાને પ્રોસેસ કરીને ઓગાળીને મૂળ સ્વરૂપમાં લાવતો, શહેરના અલગ અલગ જ્વેલર્સને વેચાણ કરતો હતો. અમિત સોની અગાઉ મુંબઈ ડીઆરઆઈના હાથે લાગી ચૂક્યો છે. આરોપી અમિત સોનીનો ગુનાહિત ઇતિહાસ છે. વર્ષ 2023માં મુંબઈ ડીઆરઆઈ દ્વારા 800 ગ્રામ સોનાની દાણચોરીના કેસમાં તેની ધરપકડ થઈ હતી. વર્ષ 2024માં પુણે, મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડના 4 કેસોમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી હતી. નિરાલી રાજપૂત દુબઈમાં બ્યુટી પાર્લરનો સામાન ખરીદવાના બહાને ખેલ કરતી હતી. નિરાલી રાજપૂતનું આખું નામ નિરાલી હરિભાઈ પરમાર છે, જે મૂળ બારડોલી વાંકાનેરની વતની છે. અગાઉ તે કોસાડના અભિષેક ટાઉનશીપમાં રહેતી હતી. બ્યુટી પાર્લરનો સામાન ખરીદવાના બહાને દુબઈ જતી હતી, જે બાદ ત્યાં દુબઈ ફરવા બોલાવેલા લોકો સાથે મોકલવાની બેગ તૈયાર કરતી હતી. ભાવિકના મોબાઈલમાં અનેક લોકોના પાસપોર્ટ અને ફોટો મળી આવ્યા. નિરાલીને દાણચોરીના સોનાનું પેમેન્ટ આંગડિયા મારફતે મોકલવામાં આવતું. આરોપી અમિત દાણચોરીનું સોનું બેગમાં લાવ્યા બાદ તેને ઓગાળી અન્ય જ્વેલર્સને વેચાણ કરતો, જે બાદ તેનું જે પેમેન્ટ આવતું તે પેમેન્ટ અમિત સોની અલગ અલગ આંગડિયા પેઢી મારફતે દુબઈ મોકલતો. એસઓજીની તપાસમાં વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.